નમસ્કાર મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણે ગાડી આવી ગયા છીએ, વહેલા આવી ગયા હતા. થોડુંક કામ હતું એટલે પતાવીને પછી વિડીયો ચાલુ કર્યો. અહીંયા નીંદવાનું ચાલુ છે, બધા બેટ જો મેસને બધા નીંદે છે. બાજુ તો દવા મારેલી છે, આ બાજુ થોડુંક બાકી હતું એ ચાલુ છે અત્યારે. આ બધું નીંદાઈ ગયું છે, થોડુંક રહ્યું છે, બપોર સુધી નીંદાઈ જશે, પછી ઉપરના ભાગમાં નીંદશે. આ છે આપણી વાલ. આમાં ઝીણું ઝીણું ઘાસ બહુ છે, આમાં નથી, જો આમાં દવા મારેલી છે એટલે આમાં જ બહુ છે ઓછું છે. આ બધું એક વખત નીંદી નાખશે એટલે વાંધો નહીં આવે. આમાં તો બધી દવા મારેલી છે. જો ઓલામાં જ એક જરૂર પડશે, એક જ બેડ નીંદવું છે, બીજે તો ક્યાંય છે નહીં. ગ્રીનની પોઝિશન જો આવી છે, હજી લાગ્યા નથી ટપડિયા. કા ક્યાં શેના હારું ચાય પી લઈ ગમ? હા જમાઈ ઘણી આવે. તો હવે આપણે આંબામાં આવી ગયા છીએ. આપણા આંબા છે જો, ये हमारे आम हैं, 10 साल पुराने हैं. મને જણાવો ને તમે, હિન્દીમાં ચાલુ કરું બ્લોગિંગ? શું કરું? પહેલાં હું હિન્દીમાં જ કરતો હતો 2 વર્ષ પહેલાં. હવે ગુજરાતીમાં કરી નાખ્યું છે. જણાવો મને, જો મજા આવતી હોય તમે કહો, મને લખીને મોકલાવો કમેન્ટ્સમાં, તો આપણે હિન્દીમાં ચાલુ કરી દઈએ. કેવી રીતે કરવાનું? हेलो गाइस, कैसे हो सब आप लोग? सब मजे में होंगे? मजे में हैं. થોડી ગુજરાતી આવી જાય. પહેલાં 2-3 વ્લોગમાં એવું થશે, પછી કરી દઈશું. થોડા તાજા માજા થઈ ગયા છે. નવા પાંદડા શું છે? મધ્યો ગળો છે કે શું છે? વળી જાય છે. હા જો ફંગસ છે કે શું છે? નાખી દઈએ એક વખત દવા, કોઈક દવા એવી સારી મારી દઈએ. આ જો આ નવા પાંદડા આમ થઈ જાય છે. ફોટો પાડી લઈએ એક. ગાડર આવી છે, ગાડર ખાય છે ને? જો ગાડર ખાય છે ને. આપણા સન્નીભાઈ નવું ટ્રેક્ટર લઈ આવ્યા છે, મેસી ફર્ગ્યુસન 28. જો જાય છે. એ લોકો છે ને કટિંગ ઉપાડીને સળગાવે છે, આગળ ત્યાં સળગાવી છે. યાર આ કંઈક કરવું પડશે યાર. પાંદડા બધા ઓલા થઈ ગયા. મધ્યો ગળો આવ્યો છે. હા જો ઓલું કર્યું છે, ઇથેલ મારી દીધી છે. હવે જો ફૂટ નવી આવે છે. એટલે મહિનો એક રહીને આનામાં કણીઓ આવવા બનશે દાડમમાં. ઓ 5-6 મહિના 7 મહિના લાગે, ધીમે ધીમે ચાલે. પણ આંબા સાથે થઈ જાય છે બધું સેટિંગ. આ જો નવી છે ને, ફૂટ આવી હોવી જોઈએ છે ને. જો મસ્ત બચ્ચા છે, નાના બચ્ચા છે ને. જોઈએ કેવું રિઝલ્ટ મળે છે ખાતરનું, સેન્દ્રિય ખાતરનું. સારું છે કે તો છે, અસર કરશે જ. જોઈ લઈએ. લોક છે ને આમાં થોડીક મહેનત કરી, આંબામાં એકદમ ઘાટાદાર આમ થઈ જાય ને, મજા આવી જાય, માલ પણ લાગે. આ નાનું બચ્ચું આ સુકાય છે ને યાર, આ કંટાળાવાળું કામ છે. મધ્યો ગળો છે ભાઈ, મધ્યો ગળો. પાણી અપાવી દઈએ એક વખત. ખાતર બધું વ્યવસ્થિત ઓલું સેટ થતું થઈ તો ગયું છે. હવે છે ને પાયા અહીંયા પાળા નાખવા પડશે, એટલે અહીંયા ખાતર છે ને અહીંયા પાળા નાખી દઈએ. બધું રીતતું આવે ખાતર એકદમ વ્યવસ્થિત. આમ તો છે ને ડ્રીપ હોય ને તો એકદમ બેસ્ટ થઈ જાય, ગમે ત્યારે પાણી આપી શકીએ. આમ છે ને વિચાર કરવું પડે થોડે પહેલાં, હવે કોણ પાણી વાળશે, કે 3-4 દિવસ લાગે છે પાણી વાળતા.
તો કલાક 2 કલાક હાલે પડ્યું એટલે કલાક પાણી ઘણું થઈ જાય, ઘણું રીઝી જાય અને 3-4 કલાકમાં તો બધું કામ પૂરું થઈ જાય. ટ્રીપમાં એટલો ફાયદો થાય, પાણી બચે, બધું બચે. શિયાળે કંઈક જોઈએ, થોડાક પૈસાનું સેટિંગ થાય તો નાખી દઈએ ટ્રીપ. કારણ કે આપણે અહીંયાથી આમ લાઈન લઈ જવી પડશે છે. ત્યાં રસ્તામાં આપણું જેવું જંકશન છે ને ત્યાંથી આમ પાઇપ ખેંચી આવવું પડશે રસ્તા ઉપર. આપણે છે ને પિયુષભાઈ ડીઝલ ભરાવા ગયા હતા ત્યાં, ટ્રેક્ટરમાં જોઈતું હતું એટલે આપણું ટ્રેક્ટર આવું મેસી ફર્ગ્યુસન 245 જૂનું ને જાણીતું. દાડમમાં છે ને મને પિયુષ કહેતો હતો સવારના કે એક પ્રોબ્લેમ આવે છે, બધી પત્તીમાં છે ને કાળા ડોટ થઈ જાય છે. બતાવો તમને. દાડમના કોઈ જાણકાર હો તો જણાવજો કે આ શેના કારણે થાય છે. આયરા જો તમને બતાવું ને, આ જે દેખાય છે આ શું છે ખબર નહીં, હવે બતાવું તમને સરખી રીતે છાયામાં લઈ જઈને. ઘણી બધી જગ્યાએ છે ને આ પ્રોબ્લેમ શું છે જરા કમેન્ટ્સમાં જણાવો મને. કોઈ દવા નળી છે, હર્બિસાઇડ કે જુઓ તો ખ્યાલ પડે. હા હવે ક્લિયર દેખાડું ને. હા છે જો આ પ્રોબ્લેમ થયો છે ને, તો શેના કારણે છે એ જરાક જણાવજો મને, ખબર પડે. આમ શું હે, માહિતીનું આદાન પ્રદાન કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે ખેડૂતો માટે તો ખાસ. કારણ કે મારા પાસે માહિતી હોય બીજા પાસે ન હોય, બીજા પાસે માહિતી હોય મારી પાસે ન હોય, એવું બધું હોય. અહીંયા પણ ખાતર નાખી દીધું છે, પછી અહીંયા ખોદીને આવી રીતે અહીંયા ખોદેલું હતું, અહીંયા ખોદેલું, બધી જગ્યાએ ખોદીને નાખી દીધું છે. અહીંયા ઓલું દાંતીથી નથી ખોદ્યું, ટ્રેક્ટરથી, એમ જ કોદાળીથી પાવડાથી ખોદીને કર્યું છે. હા, ઘાસની દવા છાંટવી પડશે, કાં તો રોટાવેટર મારવું પડશે ત્યાં અંદર વચ્ચે. મારી દઈએ બહુ જરૂર છે. આ આપણું છે કલ્ટિવેટર દાંતી જૂની. આમાં વજન છે 100-150 કિલા બધું હશે, હું તો કહું છું. આ છે ને આપણા સંદીપભાઈનું છે, પહોંચાડવાનું છે. પાછું પહોંચાડી દઈએ 2-3 દિવસમાં. 2-3 દિવસમાં પહોંચાડી દઈએ. મારે છે ને ગઢસીસા જવાનું છે, સેવિંગ કરાવવા, બધું સાંજે મિટિંગમાં જવાનું છે ને ભુજ, એટલા માટે સેવિંગ કરી આવીએ. મજા આવી જાય થોડુંક. આ બધું કેવું થઈ ગયું છે નહીં, બાળ વધી ગયા છે. આ હેપી કટ થઈ ગયા છે, હેપી કટ. તડકો આજે છે ને યાર સાહેબ 32-33 ડિગ્રી પહોંચી ગયો અત્યારે. હજી 10:30 વાગે છે તો પણ હવા લાગે છે થોડીક. આમ મજા આવે છે છાયામાં બેઠા ને હવા લાગે એટલે. આ જો ઘાસમાં દવા છાંટી છે ને, અહીંયા એલિયન પ્લસ છાંટેલી છે, એ બધી બળી ગઈ છે ઘાસ. ઉમાં પણ છાંટેલી છે ઉપર, તમને પહેલાં બતાવ્યું મેં. આવું છે હવે સેટિંગ અમારું. તમે લોકો સબસ્ક્રાઈબ તો કરતા નથી, ખાલી જોઈને મૂકી દો. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મજા આવી જશે. નવા વિડીયો આપણે ડેલી લાવશું. તો વિડીયોને હવે કરી એન્ડ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી જ દેજો, વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ વધુને વધુ ખેડૂતો અને બ્લોગિંગના જે ચાહકો છે, ડેલી વ્યૂવર્સ, એના સુધી પહોંચાડજો. બધાને જય શ્રી રામ, આવજો.